તાજેતરમાં આજે જૂનાગઢ આલ્ફા હોસ્ટેલના વિદ્યાર્થીને માર મારવાનો વધુ એક વિડીયો વાયરલ સહિત બાબતની આજે જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રીએ એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થી દ્વારા માર મારવાનો વધુ એક મામલો, વધુ એક વિડીયો વાયરલ 2 દિવસમાં પહેલાં એક વધુ વિદ્યાર્થીને માર મારવાનો વિડીયો વાયરલ થયો હતો ને વાયરલ આજે ફરીથી હોસ્ટેલના વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીને માર મારવાનો વિડીયો વાયરલ થયો હતો. ઘટનાને ગંભીરતાને લઈને કલેક્ટર શ્રીએ એક કમિટી બનાવી, તેમાં એસડીએમની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી તેને સ્કૂલ સંચાલક તેમજ હોસ્ટેલના સંચાલકોને જવાબ લેવામાં પણ આવશે અને આ અંગે વધુમાં એસપી શ્રીએ જણાવ્યું હતું. કરી દીધું છે ને મને રેકોર્ડમાં લે મને ભાઈ કહેજો બધા. જી સર. ગત તારીખ 2/9/2025 રોજ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ છે, જેમાં કોઈ હોસ્ટેલમાં સગીરોના વિદ્યાર્થીઓ દ્વારા કોઈ વિદ્યાર્થીને મારવા સંબંધે વિડીયો વાયરલ થયેલ, જે અન્વયે જૂનાગઢ જિલ્લાના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે. અને એ બાદ પણ ગઈકાલે એવા અમુક વિડીયો પાછા સામે આવેલ, જે અન્વયે પોલીસે એ વિડીયો અનુસંધાને પણ કાયદેસર કાર્યવાહી કરેલ છે, શરૂ કરી દીધેલ છે. વધુમાં જે હોસ્ટેલ છે ત્યાંના વિડીયો હોવાનો ધ્યાને આવતા કલેક્ટરશ્રી સાથે વાત કરતા કલેક્ટરશ્રી દ્વારા પણ અલગ અલગ વિભાગના અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવેલ છે
એ સમિતિ દ્વારા તમામ પાસાઓનો ઊંડાણપૂર્વક તપાસ અહેવાલ તૈયાર કરી અને જ્યાં જે બાબતોનું વાયોલેશન થયું હશે તમામ બાબતે તમામ વિરુદ્ધ નિયમ અનુસાર જે તે સંબંધિત વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવશે. સર, આ સમિતિમાં કોણ કોણ છે? આ સમિતિમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, પ્રાંત અધિકારી જુનાગઢ, નાયબ કમિશનર શ્રી જુનાગઢ મહાનગરપાલિકા, જુનાગઢ ડીવાયએસપી શ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જુનાગઢ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી જુનાગઢ, આટલા અધિકારીઓની ટીમ ગઠન કરવામાં આવી છે. શાળા સંચાલક કે હોસ્ટેલ સંચાલક ઉપર કોઈ એક્શન લેવાનું કમિટી તમામ પાસાઓને આવરી લેશે કે કઈ જગ્યાએ ક્યાં શું વાયોલેશન થયું છે, તો પોલીસ તરફની જે કાર્યવાહી કરવાની થશે પોલીસ તરફથી કરવામાં આવશે. કોર્પોરેશન કે જિલ્લા શિક્ષણ અધિકારી અથવા તો બાળ સુરક્ષા અધિકારી તરફથી જે કંઈ હશે તો જ્યાં જે વસ્તુ વાયોલેશન થયું હશે તમામનો રિપોર્ટ આવ્યાથી તમામ વિરુદ્ધ જે કંઈ હશે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. સર, ઘટનાના આટલા સમય બાદ કાર્યવાહી કરવા પાછળ કઈ ઘટના બીજી તારીખે જ સામે આવી છે. બીજી તારીખે જ સામે આવી ત્યારથી પોલીસે પોતાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. વધુમાં ગઈકાલે પણ જે કંઈ વિડીયો આવ્યો તો ગઈકાલ રાતથી જ પોલીસે પોતાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને સાથે કલેક્ટરશ્રી દ્વારા પણ 2 દિવસ પહેલાં જ જ્યારે આ બનાવના ધ્યાન ઉપર આવ્યો હતો ત્યારે મારી એમની સાથે વાત થઈ હતી. એમણે પણ પોતાના સિનિયર અધિકારીઓને જે કંઈ સંબંધિત અધિકારીઓને છે સૂચના આપેલી અને એ લોકોએ પણ એમની રીતના કાર્યવાહી ચાલુ કરી દીધેલ. પરંતુ આજે આ કમિટીનું ગઠન કરીને એક સુવ્યવસ્થિત રિપોર્ટ તમામ પાસાઓનો તલસ્પર્શી અભ્યાસ થઈ શકે અને એનાથી જે રિપોર્ટ આવ્યાથી જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી થઈ શકે સમિતિનું ગઠન કરવામાં આવે છે. પોતાનું વાલસોયું બાળક છે જ્યારે સોંપવામાં આવતું હોય હોસ્ટેલને, તો ખાસ વાલીઓ જોગ શું કહેવા માંગો છો? હોસ્ટેલમાં બાળક જાય છે તો અભ્યાસ માટે ક્યાંય પણ કોઈ જગ્યાએ જાય છે અને કોઈ હોસ્ટેલમાં રહેવાનું થાય છે તો બાળકની સાથે સતત સંપર્કમાં રહે. ક્યાંય પણ આવી કોઈ વસ્તુ બાળકને ક્યાંય કોઈ જાતની કોઈ પણ પ્રકારની હેરાનગતિ થતી હોય તો વાલી પણ થોડુંક બાળકની સાથે સંપર્કમાં રહે તો એને વસ્તુ તરત ધ્યાનમાં આવી શકે તો જે કંઈ છે એને આગળ કાર્યવાહી કરી શકે. સર, નિવેદનો લેવાય છે સંચાલકો એ તમામ તપાસની કાર્યવાહી અત્યારે તપાસ હેઠળ છે. ઓકે, ડન છે. બ્રીફનો જ રાખીશું. તાજેતરમાં આજ રોજ ખેડના પ્રાણ પ્રશ્નને લઈને આપના નેતા પ્રવીણ રામની પદયાત્રા પંચાળાથી શરૂ કરીને ખેડના પ્રશ્નોને લઈને આપના નેતા પ્રવીણ રામે પંચાળાથી સ્વામિનારાયણ મંદિર ખાતે પદયાત્રાનું પ્રસ્થાન કર્યું હતું અને વર્ષોથી ખેડના પાણી ભરાવાના પ્રશ્નો છે તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસામાં ખેડની હાલત ખૂબ જ દયનીય અને ખરાબ હાલત હતી અને પાણીની સેલ ફરી વળતા દર વર્ષે ખેડના ખેડૂતોને પોતાની મગફળી પોતાની નજર સામે જ બરબાદ થતી જોવા મળે છે અને જમીનનું ધોવાણ તથા ખેડના ખેડૂતોને પોતાના નજર સમક્ષ જોઈ અને મોંઘા ભાવનું બિયારણ ફેલ થતાં પોતાની નજર સમક્ષ જોયું છે અને જેના કારણે ખેડના ખેડૂતો આ એમના નસીબમાં તે ઉશ્કેરી લીધું છે ને પરંતુ આ વર્ષે ઉપરના ડેમના દરવાજા એક સાથે ખોલી નખાતા માનવ સર્જિત પૂર સર્જાયું હતું જેના કારણે ખેડના અનેક ગામડાઓમાં તારાજી સર્જાઈ હતી અને અનેક જગ્યાએ પાળા તૂટ્યા હતા જેના કારણે ખેડના તમામ ખેડૂતોની મગફળીને ફેલ થઈ ગઈ હતી અને અનેક જમીનનું ધોવાણ થયું હતું તેમજ અનેક ખેડૂતોના મકાનો પણ પડી ગયા હતા. ત્યારે આ બાબતે આપના નેતા પ્રવીણ રામે તારાજી બાદ ઘેરના ખેડૂતોની મુલાકાત કરી અને ગણેશ ચતુર્થીના દિવસેથી જ ઘેરના ખેડૂતો માટે એક પદયાત્રા કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ આજરોજ તેમના અનુસંધાને પંચાળા સ્વામિનારાયણ મંદિર અને મંદિર ખાતેથી દર્શન કરી અને આપના નેતા પ્રવીણ રામે ઘેરના પંચાળા ખાતેથી પોતાની પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો અને ઘેરના ખેડૂતોના ઘોડાપુરમાં ઘેરમાં પાણીના ઘોડાપુર આવ્યા હતા અને આ ઘોડાપુર ઉમટ્યું હતું અને પદયાત્રા પંચાળાથી નીકળી અને અખોદર જશે ત્યાંથી પાડોદરથી ઈસરા અને ટીટોડી તેમજ ખમીદાણા, ખીરસરા, સુત્રેજા, સાંઢા, થલી, થિરોલ, ખડે, ફાટક, ફારેજ, ચાકવા, વાડલા તેમજ બામણવાડા, દરિયાવાડા, સીલ
અને સહિતના ગામોમાં આ પદયાત્રા જશે અને ત્યારબાદ ત્યાંથી અંતમાં સોનલધામ મઢડા ખાતે આ પદયાત્રા તારીખ 5થી શરૂ થયેલી પદયાત્રા સીધી ઘેરના 40 ગામડાના અનેક 10 જેટલા ગામડામાં નીકળીને 18 તારીખે મઢડા ખાતે આ માતાજીના દર્શન કરીને પદયાત્રા સમાપ્ત કરવામાં આવશે. બાબતે ઘેરના લોકો પદયાત્રા કરનાર આપના દાદા પ્રવીણ રામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે दोस्तों मोदी सरकारना मंत्री तरीके એ પણ કહીશ કે મોદીનો માણસ કોઈ ગેરંટી આપે તો એ ગેરંટી પૂરી કરવાની પણ ગેરંટી હોય છે. વ્યાસપીઠને પ્રણામ કરું છું. ધન્યવાદ. આજરોજ પંચાળા ગામથી આ ઘેડ બચાવો પદયાત્રાની શરૂઆત થઈ છે. માનનીય પ્રવીણભાઈ રામે એક સંકલ્પ કર્યો કે ઇકોઝોનની ખૂબ લડાઈઓ લડી. ઇકોઝોનને આજે પ્રવીણભાઈના જે સંઘર્ષ કર્યો એનું જ પરિણામ છે કે સરકાર ઇકોઝોન લગાવી શકતી નથી. ત્યારે પ્રવીણભાઈ રામે ઇકોઝોન ની જે લડાઈ લડી એ જ લડાઈ આજે ઘેડ બચાવવા માટે નીકળ્યા છે. ત્યારે સૌપ્રથમ આપણે સૌ પ્રવીણભાઈને આ મુહિમમાં સાથ અને સહકાર આપવો એ આપણા બધાની નૈતિક ફરજ છે. આ પદયાત્રા 14 દિવસનો સમય આ કોઈ નાની સૂની વાત નથી. આપણે બધા અહીંયા બેઠા છીએ. ક્યાંક આપણે વાડીએ જવું હોય તોય પણ આપણે હાલી નથી જતા. જઈએ અહીંથી ગાડી લઈને નીકળવાનો પ્રયત્ન કરીએ. છોકરાને કહીએ કે વાડીએ જવાનું છે તો હાલી નથી જતા, ગાડી લઈને જાય છે. જ્યારે 14 દિવસની પદયાત્રા કોઈ સામાન્ય નથી. આમાં ઘણી કઠિનાઈઓ આવવાની છે. પણ પ્રવીણભાઈ રામે એક સંકલ્પ કર્યો છે કે વર્ષોથી આ સમસ્યા છે એનું નિરાકરણ ન હોય એ વાત શક્ય નથી. હરેક વસ્તુનું નિરાકરણ હોય અને ઘેડ બચાવવા માટે એના પણ રસ્તાઓ હોય. પણ દુઃખ સાથે કહેવું પડે છે આ સરકારમાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ એક પણ બાબતે ઘેડ બચાવવાની ખાલી વાતો કરે છે પણ એને સત્ય રીતે અમલીકરણ કરવાનો ક્યારે પ્રયત્ન કર્યો નથી. ચૂંટણીઓમાં આવશે, હમણાં તમે ક્લિપ સાંભળી, ઈ સાંસદ હોય, ઈ ધારાસભ્ય હોય, દર ચૂંટણી આવી અને તમને વચનો આપી જતા હશે. આપી જાય કે નહીં? કે મારી વાત ખોટી છે? અત્યારે મહત્વની વાત ઈ છે પ્રવીણભાઈ રામ અત્યારે જે મુહિમ લઈને નીકળ્યા છે, અત્યારે કોઈ ચૂંટણીઓ નથી. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને પણ ઘણો સમય બાકી છે. ધારાસભ્યની ચૂંટણીને તો હજી 2.5 વર્ષ જેવો સમય બાકી છે. ત્યારે મને દિલથી એક વાત કહેજો, તમારા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના બધા બેઠા છે. તમારી વાત લઈને ક્યારે નીકળ્યા? ચૂંટણી સિવાય તમારી વાત લઈને ક્યારે નીકળ્યા છે? દિલથી હોય તો મને આ પાડજો. ચૂંટણી સમયે બોલશે કે અમે તમને આ કરી દેશું. આ વાતને આપણે સમજવી પડશે. એક યુવાન 14 દિવસની પદયાત્રાનો સંકલ્પ કરે, પંચાળાથી એનું પ્રસ્થાન થાય અને આજે આપણે ખમીતાળા બેઠા છીએ. અત્યારે અખોદર બેઠા છે. ત્યારે મારી આપ સૌનો વિનંતી છે, આ લડાઈ ખૂબ લાંબી છે અને સામાન્ય લડાઈ નથી. પ્રવીણભાઈના હાથને મજબૂત કરવા હોય, પ્રવીણભાઈને સાથ સહકાર આપવો હોય તો ખાલી આ મીટિંગમાં બેઠા એટલું જ નહીં, પણ મારી એટલી પણ તમને વિનંતી છે, અહીંથી આ યાત્રા પ્રસ્થાન થાય, આગલા ગામમાં જાય, ત્યાં પણ એને સાથ અને સહકાર આપવા. કમસે કમ વધારે નહીં તો અહીંથી 20 થી 25 યુવાનોની સાથે નીકળે, એ ગામમાં જાય. હંમેશા એક વસ્તુ યાદ રાખજો, વિરોધ પક્ષ કોઈ પણ અવાજ લોકોની વાત લઈને નીકળે ત્યારે હંમેશા સત્તામાં બેઠેલા માણસો જનતાનો એના માથા ગણાતા હોય છે. જનતા કેટલી ભેગી છે એની ઉપર સરકારો નિર્ણય લેતી હોય છે. ઇકોઝોનની જ્યારે લડાઈ લડી ત્યારે મને બધી જગ્યાએ ખબર છે, જ્યાં જ્યાં સભાઓ થઈ ત્યાં 500 થી 1000 થી વધારે લોકો એમનો સાથ સહકાર આપતા હતા. અને એ જનતાને જોઈને ભ્રષ્ટ ભાજપે ઇકોઝોન લગાવ્યો નથી.
જો ઘેરને બચાવવું હોય, ઘેરને તમારા ખેડૂતોની સમસ્યા દૂર કરવી હોય તો મારી એક જ તમને વિનંતી છે, આ 14 દિવસ પ્રવીણભાઈને સાથ તક આપી દો. પ્રવીણભાઈ મારી તાકાત છે, મને પ્રવીણભાઈ પર વિશ્વાસ છે કે જે લડાઈ તમારે લડવા માટે નીકળ્યા છે અને એને સિદ્ધ કરીને રહેશે. એટલી જ વાત કહીને આપ વિનમું છું. જય હિન્દ, જય ભારત. માનનીય પ્રવીણભાઈ રામને વિનંતી કરું કે આજની સભાને સંબોધન કરે. બોલો ભારત માતા કી જય. જવાન જય જવાન. પંચાળાથી આવ્યા એ બધાને વાંધો નથી, હજુ તો શરૂઆત છે. અને જ્યાં સુધી તમારી પીડા કે તમારી વેદના, મેં ત્યાં પણ કીધું ને અહીંયા પણ કહું કે જ્યાં સુધી પીડા અને વેદના ઉજાગર ન થાય, જ્યાં સુધી તમે તમારા શરીરને પીડા કે વેદના ન આપો. અને એટલા માટે આખો આ 14 દિવસનો પ્રયાસ છે. આજે અફોદર મુકામે તમારી વચ્ચે અહીંયા ઉપસ્થિત થયા છે ઘેડ બચાવો પદયાત્રાના એક સંકલ્પ સાથે. શું કામ? આજે અહીંયા જે કંઈ પણ ઉપસ્થિત છે મહાનુભાવો, મંચસ્થ તમામ મહાનુભાવો છે, કોઈના અત્યારે નામમાં નથી પડતો કારણ કે ટાઈમ ખૂબ લેટ થઈ ગયો છે. હજુ આમાં ઘણા બધા મિત્રો એવા છે કે જેમને આવનારા સમયમાં 14 દિવસની અંદર માઇક આપવાનું છે, બોલતા શીખવાડવાના છે, અમુકને લીડર બનાવવાના છે, મજબૂત બનાવવાના છે. બધાને માઇક ધીમે ધીમે એક આપવું છે. જેટલાના જામીન 14 દિવસ રહેવાના છે બધાને લીડર બનાવવાના છે, માઇક આપવા છે, બોલતા શીખવાડવું છે. અને આવડે છે, બધાને બોલતા આવડે છે. પણ અત્યારે થોડો ટાઈમ પીરિયડ ઓછો છે અને બધાને હવે જમવાનો પણ સમય થયો છે, એટલે બધાને પાણોદર મુકામે હવે બધાને ચાન્સ આપવામાં આવશે. ઘણા બધા મહાનુભાવો નીચે બેઠા છે, જેમની ઉંમર મોટી છે, એ લોકો પણ પગપાળા યાત્રા કરીને આવ્યા છે, તો એને પેલા તાળીઓના ગડગડાટથી વધાવો. એક તમારા ગામનો નાનકડો બાળક જયમીન, થેન્ક યુ, જયમીન ભેડા, એ કાલે હું અહીંયા તમારા ગામમાં આવ્યો, બધા લોકો સાથે મળતા હતા અને તમે બધા જતા રહ્યા. દિલ્હી વાળા મિત્રો આવ્યા, એમની સાથે હું ચર્ચા કરતો હતો આયોજનની. એ મારી ચર્ચા પૂરી થઈ, લગભગ 15, 20, 25 મિનિટ સુધી મેં ચર્ચાઓ કરી. એ ત્યાં ને ત્યાં ઉભો રહ્યો મારી પાસે. હું જ્યાં સુધી વાત કરતો હતો ત્યાં સુધી મારી સાથે એને વાતે ન કરી, એમને ઉભો રહ્યો. જેવું મારી ચર્ચા પૂરી થઈ, વાત પૂરી થઈ, પછી હું હાલતો જ થયો એટલે મારી પાસે આવ્યા. મને કે તમે મારા ગામના મહેમાન છો, મારે તમને સોડા પાવી છે. તમે મારા ગામના મહેમાન છો, મારે તમને સોડા પાવી છે. એટલે મને એક આનંદ થયો કે નાનું બાળક આવી એટલી બધી એનામાં આદર ભાવ. એટલે મેં એમને એવું કીધું કે 100% બેટા સોડા પીવી છે, પણ તારા પૈસાની નહીં, હું તને પાવ. તો મને કે ના, એ તો શક્ય જ ન બને, તમે મારા ગામના મહેમાન છો, તમે સોડા પાવ ને અમે પીએ એમ ન મેળાવે, હું જ તમને સોડા પાય. એવી અમે માથાકૂટ કરતા કરતા ગેટ ઉતરી ગયા. ત્યાંથી મને સોડા પીવા લઈ ગયો. ત્યાં દુકાને સોડા પીધી. સોડા પીધા પછી અમે પૈસા આપવાનો પ્રયત્ન કર્યો, આપવા જ નથી થાય કે ના તમારે સોડા આપવાની છે. પછી અમારા બેયના માથાકૂટમાં દુકાનવાળો સમજી ગયો કે તમારા બેમાંથી એકેયના નથી એટલે. અને બીજું, મને કાલે એને એવું કીધું કે હું તમને પંચાળા લેવા આવીશ, હું તમને પંચાળા લેવા આવીશ. તો પંચાળા લેવા આવ્યો, ત્યાંથી ચાલતો અમારી સાથે ચાલતો અહીં સુધી સતત આવ્યો. પેલા તો એને તાળીઓના ગડગડાટથી બતાવ્યા. આ જ સાહેબ આપણું ભવિષ્ય છે. ગામડાની અંદર જે બાળક પાસે જે આદર ભાવ છે એ જ આપણું ભવિષ્ય છે. પણ મૂળ વાત એ છે કે શું કામ ઘેડ બચાવો પદયાત્રા, શું કામ, શા માટે આ કોન્સેપ્ટ? બાકી તો માની લો કે નુકસાની આવે, તમારા ફોન આવે, અમે આવીએ, તમારા ખેતરમાં જઈએ, 2-5 ફોટા પડે, ફોટાને સોશિયલ મીડિયામાં મૂકીએ, અમારી વાહ થાય, તમને એમ થાય કે પ્રવીણભાઈ આવ્યા, બધાનું તમારું હારું થાય ને અમારું હારું થાય, છતાં આ પગને પીડા શું કામ આપીએ છીએ? આની પહેલા પણ આખો દર અને દર વખતે જયારે ઘેડમાં આવું તો માની લો કે આ પગને પીડા ન આપવી હોય તો કાંઈ બીજો મતલબ નથી. તમારે જયારે પાણી ભરાય ત્યારે આવવાનું, ફોટા પાડવાના, જોવાનું, ચર્ચા કરવાની. તમને એમ લાગે કે પ્રવીણભાઈ નોંધ લીધી અને અમને લોકો એમ કહે કે પ્રવીણભાઈ આવ્યા.
પણ માત્ર એક ખોટા પૂરતું અમારું જાહેર જીવન નથી. કદાચ અમારા શરીરને સંઘર્ષ આપવો પડે, અમારા શરીરને વેદના આપવી પડે, અમારા શરીરને પીડા આપવી પડે, તો અમે આપવા તૈયાર છે, પણ તમારી પીડા દૂર થવી જોઈએ. અને એટલા માટે આ 14 દિવસનો કઠિન સંઘર્ષ છે. ઘણા બધા લોકોએ ગઈકાલે રાત્રે મને એક વાતનો આનંદ થયો કે આ પદયાત્રાનો અસર દેખાણી છે. અમુક લોકોએ સોશિયલ મીડિયાની અંદર મેસેજો વાયરલ કર્યા, ભાજપના લોકોના કહેવાથી કર્યા હોય કે કોંગ્રેસના કહેવાથી કર્યા હોય, મને કોઈ મતલબ નથી, પણ મને આનંદ થયો કે વાહ, હવે નોંધ લેવાની છે. પણ એ મેસેજ હું આખો વાંચી નથી શકતો હજુ, હું વાંચીશ, પણ એમાં એક લીટી મેં એવી વાંચી કે ઇકોઝોન ઇકોઝોન ઇકોઝોન. અરે ભલા માણસ, ગીરમાં જઈને પૂછીને આવો કે પ્રવીણ રામે ઇકોઝોન માટે શું કર્યું છે? જે પ્રવીણ રામે 13 દિવસ અન્નનો ત્યાગ કર્યો છે, અને તમે વાત કરો છો ઇકોઝોનની વાત કરી તમે ગીરના ખેડૂતોનું અપમાન કરી રહ્યા છો. અને ત્યાં 13 દિવસ સુધી મારા શરીરને જો હું સંઘર્ષ અને તપ આપી શકતો હોય, તો અહીંયા પણ 14 દિવસ માટે હું તપ અને સંઘર્ષ આપવા જ આવ્યો છું કે મારા પગને ભલે સંઘર્ષ. પણ આનંદ છે, હજુ તો આ શરૂઆત છે, હજુ આગળના દિવસો જવા દો, ઘણી બધી બળતરાઓ પડવાની છે. આ શરૂઆત છે. પદયાત્રા 5, 25, 50 લોકોથી થાય ને પછી કારવો મોટો થાય. હજુ 14 દિવસ તો પતવા દો. હું આ ખેડની અંદર જો ખેડના લોકોનું ઘોડાપુર ન બતાવું તો પ્રવીણ રામ મટી જાવ. સમયની વાત છે. હજુ જેમ જેમ સમય આવશે એમ ખબર પડશે. હું કોઈ વાતને ભૂલતો નથી. જે લોકોએ લડત લડી એને હું પ્રણામ કરું છું ઘેર માટે. પછી XYZ કોઈ પણ પક્ષ હોય, એ ગયા વખતે તમામ અહીંના લોકોએ પાલભાઈએ મહેનત કરી, હું એને વંદન કરું છું, હું એને યાદ કરું છું. બીજા જે લોકોએ મહેનત કરી, અમારે કરશનભાઈ હોય, રાજુભાઈ એમાં ઇન્વોલ્વ થયા, બધાને વંદન કરું છું. પણ ઘેરના લોકો માટે લડવા નીકળે અને જે લોકો ખોટી વાતો કરે ને પારખી જવાનો પણ સમય છે, કારણ કે પાણી ખાલી એકને નથી ભરાતું, બધાને ભરાય છે. અત્યારે મને દાદાએ વાત કરી, ખૂબ ગંભીર વાત કરી. એમને મને ત્યાં બોલાવ્યો, હું ત્યાં ગયો એમની પાસે, મેં બેસીને ચર્ચા કરી. એમણે એક દુઃખ વ્યક્ત કર્યું કે મારી પાસે માત્ર 6 વીઘા જમીન, મારી પાસે માત્ર 6 વીઘા જમીન, અને છેલ્લા 6 વર્ષથી એના ખેતરમાં કઈ ખાતું નથી, એવી વેદના ને એવી પીડા એમને બતાવી. અહીંયા બેસો, બેસું કઈ ઉપર છ વીઘાના ખેડૂત ખાતેદાર, અને છેલ્લા વર્ષોથી એમની વેદના છે કે મારા ખેતરમાં કઈ ખાતું નથી, પાણી હજુ પાણી ભરાયેલું છે. મેં એમને પૂછ્યું કે દિવાળી પછી ખાલી થઈ જાય તો કે ઈ પછી કઈ નક્કી ન હોય, થોડો ઘણો બાજરો લેવાય તો લેવાય, બાકી કાંઈ લેવાતું નથી. મગફળી વાવીએ, બિયારણ ફેલ જાય તો સાહેબ આ ખેડની પીડા છે, આ ખેડની વેદના છે, અને એને ઉજાગર કરવા માટે અમે નીકળ્યા છીએ. અને કોઈનામાં તાકાત હોય, કોઈનામાં કાંડામાં તાકાત હોય તો આ પદયાત્રાને રોકીને બતાવે, પછી પ્રવીણ રામ છે એ સામે છે. માય કંગલાઓ ન સમજતા, લોકો માટે લડવા નીકળ્યા છે, ખેડૂતો માટે લડવા નીકળ્યા છે, અને લડીશું, તાકાતથી લડીશું. અને આપ સૌને પણ કહું, જેટલા પણ પંચાલાથી અહીંયા આવ્યા છો, અખોદરના મિત્રો છે, એ બધાને કહું કે પ્રવીણ રામ 14 દિવસ અટકવાનો નથી અને અટકવાનો નથી. હું કાલ પણ કહીને ગયો કે રાત્રે કદાચ ગમે એટલો વરસાદ આવી જાય, હું પદયાત્રા બંધ કરવાનો નથી. મારો સંકલ્પ છે, કદાચ વરસાદ વરસતો હશે તો ભીના કપડા એ પણ પલળતો પણ હું લોકોની વચ્ચે જઈશ. હું પલળતો પણ લોકોની વચ્ચે જઈશ. હું અટકાવવાનો નથી આ વાતને, પણ મારી પીડા, મારા પગની વેદના એ કદાચ હું નીકળીશ તો મારા પૂરતી સીમિત રહેશે. તમારે ઘેરની વેદના અને ઘેરની પીડાને મોટી કરવી હોય તો તમારે બધાય પણ તમારા પગને અને તમારા શરીરને વેદના આપવી પડશે. પ્રવીણભાઈ એમનો કરી લેશે, સારું કરે છે, છોકરો હારો છે, એમ નહીં થાય. એવી વાતોથી કશું પેટ નહીં ભરાય. તમારી વેદના, તમારી પીડા વર્ષોથી છે. ભાજપ દર વર્ષે
વર્ષે આવીને એટલું કહી જાય છે કે રકાબી જેવો વિસ્તાર છે, ભૌગોલિક રીતે કઈ થતું નથી. અરે રકાબી હોય કે વાટકો હોય, નિરાકરણ તમારે કરવાનું હોય. તો જો કાયમી માટે આ પરિસ્થિતિમાંથી જો આપણે પસાર થવું હશે તો ખાલી બેસીશું, કોઈ કરી જશે ને થઈ જશે, પ્રવીણભાઈ તો લડે છે થઈ જશે કાંઈ, એમ આશાવાદ રાખીને બેસવાથી કાંઈ નહીં થાય. હા થશે તો લોકો એટલી નોંધ લેશે કે ભાઈ પ્રવીણ રામે 14 દિવસ પદયાત્રા કરી, એની નોંધ લોકો પાસે લેવાશે. પણ હું નોંધ લેવડાવવા માટે તમારી પાસે નથી નીકળ્યો સાહેબ. એક વાત તમને કહી દઉં કે નોંધ લેવડાવવા માટે નથી નીકળ્યો. આ અંદરનો આત્મા એમ કહે છે કે મારે તમારી પીડા અને તમારી વેદનાને ગુજરાતમાં ઉજાગર કરવી છે અને સરકારને કોઈ તળિયે પાડવી છે કે આનું કાયમી નિરાકરણ થવું જોઈએ. અને જો એ કરવું હોય તો સંકલ્પ કરો, એ કરવું હોય તો મનને મજબૂત કરો, એ કરવું હોય તો તાકાત ઊભી કરો. કાંઈથી 4 વાગે પદયાત્રા નીકળે તો અહીંથી બેઠેલો એક પણ વ્યક્તિ આમાં છટકીને બહાર ન જાય. એક પણ વ્યક્તિ. મેં પંચાળા કીધું કે 14 દિવસ સુધી મને જામીન મળવાના નથી. 14 દિવસ સુધી તમે કદાચ છટકી હગો કે ભાઈ પ્રવીણભાઈ મારે પૂછડું કામ છે, જવું પડે છે, મારે ઠીકનું કામ છે, જવું પડે છે, અને મારે હસતા મોઢે ડોકી હલાવવી પડે. તમે કદાચ જામીન લઈ શકો, હું જામીન લઈ શકું એમ નથી. પણ મારા એટલા જામીન ના લેવાથી કાંઈ નથી થવાનું. 14 દિવસ સુધી તમારે પણ મજબૂત થવું પડશે. અને સાહેબ એક વાત તમને કહું કે હવે પછીની યુવા પેઢી એટલી બધી મજબૂત નથી કે એટલા દિવસો સુધી કન્ટિન્યુ ચાલી શકે. હા, આપણા વડીલો જે હતા તેની પાસે તાકાત હતી, પગમાં તાકાત હતી, માઇલોના માઇલો ચાલી જતા. તો હવે પછી અમારા જેવી પેઢી છે એની પાસે એ તાકાત નથી કે એટલી માઇલોના માઇલો ચાલી જાય. છતાં પણ એ તાકાત ન હોવા છતાં પણ સંકલ્પ કર્યો છે, તમારા માટે સંકલ્પ કર્યો છે. તો સાહેબ આ પગને વધારે પીડા ન પડે, આ પગને વધારે વેદના ન પડે, એના માટે તમારી સંખ્યા અને તમારી માથાનો જુસ્સો મને જરૂર છે. મારો ઉત્સાહ ટકી રહે, મને લડવાની મજા આવે, મને થાક ન લાગે, એના માટે મારે તમારા માથાની જરૂર છે. બાકી હું પદયાત્રામાં પાછળ જોઉં ને 10 જણા દેખાતા હોય ને તેથી અમારા પગને થાક લાગશે. ભલે થાક લાગે તો હું તો હાલતો રહીશ, ભલે થાક લાગે તો હું તો હાલતો રહીશ. પણ તમારો પ્રશ્ન પાછળ રહી જશે, પછી મને ન કહેતા. તમારો મુદ્દો પાછળ રહી જશે, મને ન કહેતા. એટલે 14 દિવસ સુધી સંકલ્પ કરી લો. કામ બધાને છે સાહેબ, આ દુનિયાની અંદર કામ બધાને છે. પણ તમારા વર્ષો જૂના પ્રશ્ન માટે 14 દિવસ જો તમે ન કાઢી શકો તો પછી તમને ઈ કહેવાનો મતલબ નથી કે અમે પીડાયા છીએ. તમારું કોઈ સાંભળતું નથી. એટલે આપ સૌને વિનંતી છે, એનું તમને હું એક ઉદાહરણ આપું, ઉત્તમ ઉદાહરણ આપું. હું ગીરમાં 13 કે 14 દિવસ સુધી મેં અન્નનો ત્યાગ કરી દીધો. 45 દિવસ સુધી મેં પ્રતિક ઉપવાસ કર્યા. 13 દિવસ સુધી મેં મારા શરીરમાં અન્નનો દાણો ન લીધો. 13 દિવસ સુધી અન્નનો દાણો ન લીધા હોવા છતાં પણ મારું બ્લડ પ્રેશર માપવામાં આવે, મારો શુગરનો ટેસ્ટ કરવામાં આવે તો નોર્મલ આવતું. ડોક્ટરો પણ એ વાતમાં હતાશ થઈ ગયા કે આવું કેમ બને. હકીકતમાં મેં કાંઈ એક અન્નનો ટુકડો પણ મારા શરીરમાં નહોતો નાખ્યો, છતાં મારું બ્લડ પ્રેશર, મારું શુગર નોર્મલ આવતું હતું. એનું માત્ર ને માત્ર કારણ હતો કે મારી લડાઈમાં 2,000 લોકોની મેદની છે, જનમેદની ઉમટી પડતી હતી અને એની તાકાત છે, મારા શરીરમાં ઉર્જા આવતી હતી. તો મારી પગની તાકાતમાં જો ઉર્જા આપવી હોય તો 4 વાગ્યાથી અહીંયા ફરીથી અમે પ્રસ્થાન કરીશું. જામીન કોઈને મંજૂર નથી સાહેબ. દરેક વ્યક્તિ આવવું પડશે. હજી બીજા આખોદરના 5-25 લોકોને શરમાવવા પડશે, બોલાવવા પડશે. વારંવાર કોઈ પદયાત્રાઓ નહીં કાઢે, એક સભા થઈ જશે, આયોજન થઈ જશે, આવી ઘટનાઓ વારંવાર ન બને તો 4 વાગે અહીંથી પદયાત્રા પાળોદર નીકળે તો સાહેબ પાળોદરની અંદર આયા બેઠેલા તમામ લોકોને વિનંતી કરું છું એક દીકરા તરીકે, મારી ખેડમાં 1 વીઘો જમીન નથી, મારી ખેડમાં 1 વીઘો જમીન નથી, પણ તમારી જમીન ધોવાઈ જાય છે, તમારી જમીનમાં પાક નિષ્ફળ જાય છે, એનું મને દુઃખ છે. મારી 1 વીઘો જમીન નથી ને ભવિષ્યમાં આ કોઈ લેવાય કોણ આવશે? ભવિષ્યમાં લેવાની કોઈ ગણતરી નથી મને. આ કોણ લેવા આવે? તમારા જમીનના ભાવ કરીએ હોય ગયા છે. તો મારી આપ સૌને દીકરા તરીકે, એક આ વિસ્તારના યુવાન તરીકે મારી આપને વિનંતી છે કે 14 દિવસ સુધી તમારા મનને મજબૂત કરો, એક સંકલ્પ કરો કે જે થવું હોય તે થાય,
14 દિવસ સુધી તમે મને આ યાત્રાની અંદર સથવારો આપો. આવનારા દિવસોમાં કાયમી માટે પ્રવીણ રામ તમારો સથવારો બનશે. કારણ કે બે પાંચ સરકારની વાતો કરીને વાણીને વિરામ આપીએ, કારણ કે ટાઈમિંગ થોડોક અલગ થયો છે. હજી પાળોદર આવવા દો. જેમ જેમ દિવસો જતા જશે એમ અમારામાં પણ ઉકળાટ આવતો જશે. હજી તો શરૂઆત છે બોલવામાં, પણ હજી આગળ જવા દો. હજી ઘણા બધાને અઘરું પડી જશે. પણ એક વાત અહીંયા ખોદરમાં કહીને જાઓ કે આ ભાજપની સામે ઘેરનો મુદ્દો નહીં, દરેક મુદ્દામાં અત્યારે લડતના મંડાણ કરવા પડે એમ છે. કારણ કે લો એન્ડ ઓર્ડર પૂરો નીચે જતો રહ્યો છે. હમણાં તમે સાંભળ્યું હોય તો અમદાવાદની અંદર એક નાના 10 વર્ષના બાળકે છરી મારીને બીજા બાળકને મારી નાખ્યો. અને હમણાં જ બીજી ઘટના જૂનાગઢમાં તમારી સામે છે કે એક નાના બાળકને કઈ રીતે મારવામાં આવે છે. એક મહિનો વીતી જાય, પોલીસ કોઈ એક્શન ન લે, એ સ્કૂલ કોઈ એક્શન ન લે. સ્કૂલના પદાધિકારીઓની વાત એવી આવે છે કે બીજેપી સાથે સંકળાયેલા. પંચાળાથી અખોદર આવીને તમારા હાડકા ન ભાંગતા હોય તો ઘરે બેહાય, બાકી નીકળી જવાય રસ્તે. પંચાળાથી અખોદર આવીએ અને તમારા હાડકા ન ભાંગતા હોય તો ઘરે બેસાય, બાકી રોડ ઉપર નીકળી જવાય પદયાત્રામાં. અને આવનારા દિવસોમાં તાકાત બતાડી દેવાય કે સાહેબ રકાબી જેવોનો વિસ્તાર છે, તમે દૂર નથી કરી શકતા ને, કે ભાઈ આ તો રકાબી જેવો વિસ્તાર છે, આમાં તો સેલ ભરાઈ જાય, આમાં તો નદીઓના પૂર આવી જાય. તો સાહેબ એકવાર તમારે બતાવી દેવાની જરૂર છે કે ભલે રકાબી જેવો વિસ્તાર હોય, ઘેરના લોકો એકવાર એમ હશે કે હાલો ને અહીંયાથી આપણે પૂરું થાય, જમી લઈએ, પછી રજા લઈએ. જો રજા લેશો તો કાયમી તમારા પ્રશ્નોમાંથી તમને રજા મળી જશે. એટલે વિશેષ બીજું કાંઈ તમે ન કરો તો તમારા માટે, તમારી આવનારી પેઢી માટે તમારા મનને મજબૂત કરી 4 વાગે આ યાત્રા અહીંથી શરૂ થાય તો 4 વાગે અહીંથી મંડાણ કરો. આપણે પાળોદર જઈએ, 3 દિવસ સાથ આપો. 3 દિવસ આ માહોલ જો મજબૂત બનાવીએ તો આપોઆપ પાછળ તો બધું રેડી જ છે, બધા તૈયાર બેઠા છે. તો 3 દિવસ માટે આપ સૌને આજે પાળોદર સુધી બધાને વિનંતી કરું છું. હજુ અખોદરમાં કોઈ લોકોને હું સમજી શકું છું કે અત્યારે સિઝન ખોલી છે, ઘણાને કામ છે, પણ એ સિઝનને પણ થોડા દિવસ બાજુમાં મૂકવી પડશે. કારણ કે અમે તમે વર્ષોથી તો સિઝન લઈ નથી શકતા. તો સિઝનને પણ બાજુમાં મૂકીને અખોદરના લોકોને પણ કહું છું કે બધાને શરમાવી, ધર્માવી, બોલાવી અને 4 વાગે અહીંથી પદયાત્રાનું પ્રસ્થાન થાય તો હસતા. એક ફોર્મ તમને આપવામાં આવશે. એ ફોર્મ ની અંદર તમારે જે નુકસાની ગઈ છે, આપણે એક માંગણી એવી કરી રહ્યા છે કે અત્યાર સુધી સર્વે તો કરવા જ નથી આવ્યા. સર્વે કરવાનો સમય તો જતો રહ્યો છે. સર્વે 3-4 દિવસમાં થઈ જવું જોઈએ, હજુ સર્વે નથી કરવા આવ્યા. તો આપણે એક કાગળ તમારી વચ્ચે અમે બધાને આપીશું. જેટલા પણ લોકો છે પોતાનું નામ, ગામ અને એમનો મોબાઈલ નંબર અહીંયા ઉપર લખવાનું છે. નીચે અહીંયા બીજા નંબર ઉપર જે ઓપ્શન છે ત્યાં જિલ્લાનો તાલુકો એટલે કેશોદ આવશે અને તમારું અખોદર ગામ આવશે, એટલું લખવાનું છે. આખું ફોર્મ શું છે આપને કહી દઉં એટલે બધાએ વાંચવાની પછી જરૂર ન પડે. સરકારે સર્વે નથી કર્યો. અમારી માંગણી એવી છે કે સર્વે કરીને ફલાણા ભાઈને એટલી નુકસાની છે, ફલાણા ભાઈને એટલી નુકસાની છે, એ પ્રમાણે વળતર આપો, એવી માંગણી અમારી છે જ નહીં. એટલા માટે નથી કે સર્વે કરીને સર્વેના પોટલા મૂકી દે છે, કોઈથી કઈ મળતું નથી. સર્વે કરીને બધું મૂકી દે છે, કોઈથી કઈને મળતું નથી. એના મળતિયાઓને મળે છે, બાકી કોઈ કઈ મળતું નથી. આપણી માંગણી એટલી છે કે આ વખતે જે પૂર આવ્યું એના કારણે સદંતર તમામ ખેડૂતોને નુકસાની છે. ઘેરને પૂરગ્રસ્ત જાહેર કરીને તમામને સહાય આપો. પૂરગ્રસ્ત જાહેર કરીને તમામને સહાય આપો એ આપણી માંગણી છે. એના માટે 3 માંગણી. એક તો આપણે ઘેરમાં પાણી ભરાવાના પ્રશ્નોનું કાયમી નિરાકરણ કરવાની માંગણી કરી છે કે જેમાં કોઈ ખેડૂતોને અન્યાય ન થાય એ રીતે. બીજું જે છે કે પૂરગ્રસ્ત જાહેર કરવાની માંગણી છે. અને ત્રીજી માંગણી મીઠા ખારા પાણી અને મોરા પાણીની છે. આ 3 માંગણીનો તમને કાગળ આપવામાં આવશે. આ તમારું સર્વે ફોર્મ તમે ગણી લો. આ કલેક્ટ કરવામાં આવશે તમારી પાસેથી. તમે જેટલા નામજોગા ભરી અમને આપશો એ તમામ 14 દિવસ બાદ અમે સરકારમાં મોકલીશું. અને સરકારમાં જો એક સાથે 4,000 5,000 લોકોના આવા ફોર્મ જાય તો એની નોંધ લેવાય લેખિતમાં. હવે તમારે તમારી નોંધ અથવા તમારી અરજી સરકાર સુધી પહોંચાડવી હોય તો આ બધા ફોર્મ ભરી દેજો. આભાર. નમસ્કાર મિત્રો, વર્ષોથી ખેડમાં ખેડૂતોને પાણી ભરાવાના પ્રશ્નો છે. ભાજપના નેતાઓ હર વખતે રકાબી જેવો વિસ્તાર છે એટલી વાત કહીને છટકી જાય છે. ત્યારે ખેડની આ વર્ષો જૂની ખેડૂતોની પીડા અને વેદનાને વાચા આપવા માટે હું પોતે આજે પંચાળા
રામ મંદિર અને સ્વામિનારાયણ મંદિર ખાતેથી દર્શન કરી અને 14 દિવસની પદયાત્રા કરી રહ્યો છું. આજે ઘણા બધા લોકો આ પદયાત્રામાં જોડાયા છે. રામ મંદિરે અને સ્વામિનારાયણ મંદિરે એટલા માટે દર્શન કરીને કે ભગવાન શ્રી રામે 14 વર્ષ સુધી વનમાં પદયાત્રા કરી. ભગવાન નીલકંઠ વર્ણીએ સમગ્ર નાની ઉંમરમાં ભારત વર્ષમાં પદયાત્રા કરી. તો એમાંથી પ્રેરણા લઈ અને 14 દિવસ સુધી હું ઘેડના લોકોની પીડા અને વેદનાને વાચા આપવા માટે આજે પંચાળાથી જ્યારે મેં પદયાત્રાની શરૂઆત કરી છે ત્યારે ઘેડના અનેક ખેડૂતો આ પદયાત્રામાં જોડાયા છે. આવનારા દિવસોમાં આગળ જતા હજુ પણ ઘણા બધા ખેડૂતો આ પદયાત્રામાં જોડાશે અને આ પદયાત્રાની અંદર જેમ ઘેડમાં દર વર્ષે પાણીનું પૂર આવે એમ આ પદયાત્રામાં લોકોનું ઘોડાપૂર ઘેડમાં આવશે એવો મને ચોક્કસથી વિશ્વાસ છે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.